વધતી ઉંમરની સાથે મહિલાઓમાં મોટાપો આવવો એ એક આમ સમસ્યા બનતી જાય છે અને એના કારણે મહિલાઓને ઘણી બધી પરેશાનીઓ ભોગવવી પડે છે અને એમાં પણ 40ની ઉંમર પછી અચાનક વજન વધવા લાગે છે અને બોડી ફેટ પણ એમનું વધી જતું હોય છે, જેના કારણે એમને ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. ચાલવામાં, કામ કરવામાં, સીડી ચડવામાં, આ બધા જ જે નોર્મલ એમના કામ હોય છે એ કામ કરવામાં પણ એમને તકલીફ પડતી હોય છે અને સૌથી વધારે તકલીફ એમના જોઈન્ટને આવતી હોય છે અને જોઈન્ટને લઈને મોટા ભાગે મહિલાઓ પરેશાન રહેતી હોય છે. તો 40ની ઉંમર પછી વજન વધવું એ ખૂબ જ મોટી સમસ્યા બનતી જાય છે અને મોટાભાગની મહિલાઓને આ સમસ્યા નડતી હોય છે. તો 40ની ઉંમર પછી વજન જે વધી જાય છે એને ઓછું કરવું પણ થોડું મુશ્કેલ થઈ જાય છે. તો 40ની ઉંમર પછી આપણું વજન કંટ્રોલમાં રહે અને આપણું વજન વધે નહીં, એના માટે આપણે થોડું જાણવું જરૂરી છે, કેમ કે આપણે આપણી બોડીને જાણીશું કે કેમ વજન વધી જાય છે, શું એવા પ્રોબ્લેમ આવે છે અને આપણે શું કરીએ તો વજનને ઓછું કરી શકીએ, એના વિશેની સમજ આપણે કેળવવી ખૂબ જરૂરી છે અને એના વિશે જ આજે હું તમારી સમક્ષ વાત કરવાની છું. વધતી ઉંમરની સાથે વજન વધવું એ મહિલાઓ માટે આમ સમસ્યા બનતી જાય છે, ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે અને 30ની ઉંમર પછી મહિલાઓનું મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે, જેના કારણે બોડી સારી રીતે ફેટ અને વજનને મેન્ટેન કરી શકતી નથી અને જેટલી સારી રીતે વર્ક કરવું જોઈએ એટલી સારી રીતે એમનું મેટાબોલિઝમ જે છે એ વર્ક નથી કરતું. જેટલું 20ની ઉંમરમાં કરતું હોય છે એટલું બોડી 30ની ઉંમર પછી કરતું નથી અને 40ની ઉંમર પછી તો આ પ્રશ્ન વધારે ક્રિટિકલ બનતું જાય છે. 40ની ઉંમર પછી જે વજન વધી જાય છે એને કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે અને આ વજનને ઓછું કરવા માટે ઘણા બધા લોકો પ્રયત્ન કરે છે, છતાં પણ એમને રિઝલ્ટ મળતું નથી, કેમ કે 40ની ઉંમર પછી આ એક મોટો પ્રશ્ન છે. વજન જેટલું સરળતાથી ઓછું કરી શકાય એટલું સરળતાથી ઓછું થતું નથી. પણ આપણે થોડીક હેલ્ધી ટિપ્સ અપનાવીશું, આપણી રૂટીન લાઈફમાં થોડો બદલાવ લાવીશું તો સરળતાથી આપણે આપણું વજન ઓછું કરી શકીએ છીએ અને હેલ્ધી રહી શકીએ છીએ. તો આજે હું તમને એવી સરળ થોડી ટિપ્સ જે છે એ શેર કરવાની છું, જેનાથી તમારી લાઈફસ્ટાઈલમાં ઘણો બધો ચેન્જ આવશે, તમારા બોડીની અંદર પણ તમને ઘણો બધો ફેરફાર જોવા મળશે. તો એના માટે આપણે શું કરવું જોઈએ, તો એ જાણવા માટે મારી સાથે છેક સુધી બન્યા રહો. તો સૌથી પહેલાં તો આપણે લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે, કેમ કે આપણી ખરાબ લાઈફસ્ટાઈલ, ખરાબ ખાનપીન, કેમ કે આપણે ફાસ્ટ ફૂડ, ઓઇલવાળી વસ્તુઓ, જે મતલબ આપણા બોડીને જરૂરી નથી એવી ઘણી બધી વસ્તુઓ આપણે ખાઈએ છીએ, જેના કારણે આપણા બોડીની અંદર હોર્મોન ઇમ્બેલેન્સ થઈ જાય છે, વજન વધવા લાગે છે અને બીજા બધા ડિસીઝ પણ આવી જતા હોય છે. જેમ વજન વધે છે એમ આપણા શરીરની અંદર ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ અને વિટામિન્સની ડેફિશિયન્સી, આવા બધા પ્રોબ્લેમો આવતા હોય છે. તો આ બધા પ્રોબ્લેમોથી આપણે જો બાકાત રહેવું હોય, આ બધા પ્રોબ્લેમો આપણે બોડીમાં ના આવે, એના માટે આપણે શું કરવું જોઈએ, તો જેમ આપણે પાણી પહેલાં પાળ બાંધી લઈએ છીએ એમ આપણે પણ આપણી હેલ્થ માટે પહેલેથી જ સજાગ થઈ જવું જરૂરી છે. આપણા બોડીની અંદર પ્રોબ્લેમ ના આવે એના માટેના આપણે પગલાં લેવા જોઈએ. તો એના માટેના પગલાં એક જ છે કે આપણે ખાવા પીવામાં થોડો બદલાવ કરવો ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલાં તો આપણે ખાવામાં એક ચેન્જીસ એ કરીશું કે પ્રોટીનથી ભરપૂર ખાવાનું શરૂ કરીશું, કેમ કે પ્રોટીન આપણા શરીરના સુચારુ સંચાલન માટે ખૂબ જ જરૂરી છે. પ્રોટીન આપણને એનર્જી આપે છે, આપણા મસલ્સને સ્ટ્રોંગ રાખે છે અને ઘણીવાર આપણા મસલ્સ જે બ્રેક થાય છે એની મરામત માટે પણ પ્રોટીન ખૂબ જ જરૂરી છે. તો પ્રોટીન આપણે લઈશું તો એનાથી આપણું વજન પણ ઓછું થવા લાગશે, કેમ કે પ્રોટીનવાળો આપણે ખોરાક લઈએ છીએ તો આપણી ભૂખ થોડી કંટ્રોલ રહે છે અને પ્રોટીન આપણા શરીરની અંદર સિમેન્ટનું કામ કરે છે. જેમ મકાન આપણે બનાવીએ છીએ તો મકાનની અંદર રેતી અને સિમેન્ટની જરૂર પડે છે અને એમાં સિમેન્ટ જો વધારે હોય તો મકાનની મજબૂતાઈ વધી જાય છે. બસ એવી જ રીતે આ શરીરરૂપી મકાનની મજબૂતાઈ માટે પ્રોટીન લેવું ખૂબ જરૂરી છે. પ્રોટીન બિલ્ડિંગ બ્લોકનું કામ કરે છે, તો એટલા માટે આપણે રીચ પ્રોટીનવાળા ફૂડ લેવા ખૂબ જરૂરી છે અને આપણી બોડીના વજનના હિસાબે આપણે પ્રોટીનની જરૂરિયાત હોય જ છે. તો જેટલું આપણું વજન છે એટલા ગ્રામ આપણે પ્રોટીન લેવું ખૂબ જરૂરી છે અને એટલું પ્રોટીન લઈશું તો આપણી ડેઇલી પ્રોટીનની નીડ પણ પૂરી થશે. અને રીચ પ્રોટીનમાં આપણે વિવિધ પ્રકારની દાળો લઈ શકીએ છીએ, ઈંડા છે અને જે લોકો માંસાહારી છે એ પણ મીટ, માછલી,
આ બધું ખાઈ શકે છે, જેની અંદરથી એમને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળતું હોય છે. તો પ્રોટીનની આપણે માત્રા જે છે એ ડેઇલી બેસિસમાં જેટલી જરૂરી છે એટલી આપણે પૂરી કરવી જોઈએ. સાથે સાથે આપણે વોટર ઇન્ટેક આપણું વધારવું જોઈએ, કેમ કે મોટાભાગના લોકો પાણી પીવાનું ભૂલી જતા હોય છે. તો આપણી બોડીને પાણીની ખૂબ જ જરૂર છે. બોડીને હાઇડ્રેટ રાખવી ખૂબ જરૂરી છે, કેમ કે ડિહાઇડ્રેટ થાય છે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. આપણને માથું દુખે છે, પેટમાં ગડબડી થાય છે, મગજ આપણું કામ નથી કરતું. તો એવા સમયે આપણા મગજને ઓક્સિજનની એટલે કે પાણીની જરૂર હોય છે, કેમ કે પાણીમાંથી આપણને ઓક્સિજન મળી જતો હોય છે અને આપણે ફ્રેશ થઈ જતા હોઈએ છીએ. પણ આપણું મગજ કામ ના કરતું હોય, માથું દુખતું હોય ત્યારે આપણે ચા પીવાનું પસંદ કરીએ છીએ. તો આપણે આપણી બોડીને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવું ખૂબ જરૂરી છે. પ્રોપર માત્રામાં પાણી પીશું તો એના ઘણા બધા આપણને બેનિફિટ્સ થવાના છે. આપણી બોડીની અંદરથી જે ખરાબ ટોક્સિન છે એ બહાર નીકળવા માટે પણ પાણી ખૂબ જ જરૂરી છે. તો રોજિંદા રેન્ડમલી એક જરૂરિયાત પ્રમાણે કે આપણે 3 થી 3.5 લીટર પાણી તો અવશ્ય પીવું જોઈએ. બાકી જો તમે કેટલું પાણી પીવું જોઈએ તમારી બોડીના અકોર્ડિંગથી એ જાણવા માંગતા હો તો તમે મને કમેન્ટ કરો કે મારે કેટલું પાણી પીવું જોઈએ, અને એના માટે તમે તમારું વજન અને હાઇટ મને લખીને મોકલો તો હું તમને જણાવીશ કે તમારે આખા દિવસમાં કેટલા પાણીની જરૂરિયાત છે. અને સાથે સાથે આપણે સંતુલિત ભોજન લેવું ખૂબ જરૂરી છે, કેમ કે આપણને ખબર જ નથી હોતી કે આપણી થાળીની અંદર આપણે શું જરૂરિયાત છે, આપણી બોડીને શું જરૂરિયાત છે. આપણે વિટામિન્સ મિનરલથી ભરપૂર ખોરાક લેવો ખૂબ જરૂરી છે. જેમ રસોઈની રાણી મહિલાને કહી છે, અને એ રસોઈની રાણી જ્યારે કંઈક વિશિષ્ટ વાનગી બનાવતી હોય અથવા તો રોજિંદા ઘરના કામકાજમાં રોજિંદું ખાવાનું બનાવતી હોય તો પણ મસાલો, મરચું, મીઠું, હળદર બધી જ વસ્તુઓ સરળ અને મતલબ પરફેક્ટ માત્રામાં નાખતી હોય છે. જો પરફેક્ટ માત્રામાં ના નાખે તો એનો ટેસ્ટ બદલાઈ જાય છે. એટલે એના ટેસ્ટ સારો આવે અને બધાને ગમે, ટેસ્ટી લાગે, બધા આંગળા ચાટી જાય, એના માટે એ પરફેક્ટ માત્રામાં બધી જ વસ્તુઓ નાખે છે અને એનો ટેસ્ટ કંઈક અલગ જ આવતો હોય છે. બસ એવી જ રીતે આ શરીરરૂપી જે થાળી છે એની અંદર પણ બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. એને પણ જેટલી જરૂરિયાત છે, જેટલા નમક, મિર્ચ, મસાલાની જરૂરિયાત છે એ એડ કરવા જરૂરી છે. અને નમક, મિર્ચ, મસાલા એટલે કયા? તો કે બોડીને વિટામિન્સ મિનરલની જરૂરિયાત છે, ફેટની જરૂરિયાત છે, પ્રોટીનની જરૂરિયાત છે, ફાઇબર પણ એને જોઈએ છે. તો આ બધું બેલેન્સ થઈને મળવું જોઈએ. જો આ બધું બેલેન્સ થઈને મળશે તો બોડી ઓફિસલી હેલ્ધી થવાની છે અને વજન પણ ઓછું થવાનું છે અને લાઈફ ટાઈમ આપણે હેલ્ધી રહીશું. કેમ કે હેલ્ધી રહેવા માટે આપણે પહેલેથી જ પાળ બાંધી લેવી ખૂબ જરૂરી છે. તો આવી રીતે આપણે ખાવા પીવામાં બદલાવ લાવીશું. જેટલા પ્રમાણમાં પ્રોટીનની જરૂર છે એટલું પ્રોટીન લઈશું, ફાઇબર લઈશું, વિટામિન્સ મિનરલ માટે આપણે ગ્રીન સબ્જી અને આખા દિવસની અંદર ફ્રૂટ્સ એવા ખાઈશું કે જે આપણા શરીરને વિટામિન્સ અને મિનરલ આપે. એના કારણે આપણે હેલ્ધી રહીશું, ઉર્જાવાન રહીશું, ઇમ્યુનિટી પણ આપણી સ્ટ્રોંગ રહેશે. તો આપણે ખાવા પીવામાં ખૂબ જ બદલાવ જરૂરી છે. અને જે પણ ડિસીઝ છે એ આવવાનું રીઝન આપણું ખાવા પીવાનું જ છે, અને એને આપણે એમાંથી બહાર નીકળવું છે. કોઈ પણ ડિસીઝ, કોઈ પણ હેલ્થ ઇસ્યુ છે એમાંથી આપણે બહાર નીકળવું છે તો એનો રસ્તો પણ આપણે ખાવા પીવાને સરખું કરવું જ છે. બસ જે પણ રોગ આવે છે એ ખાવા પીવાથી જ આવે છે, અને એ રોગને આપણે બહાર કાઢવો છે તો ખાવા પીવાનું આપણે કરેક્ટ કરીશું તો આપણે એ રોગથી મુક્ત થઈશું. આટલું આસાન છે. તો એને આપણે ખરેખર આપણી લાઈફસ્ટાઈલમાં ફોલો કરવું જોઈએ. અને એટલે જ આપણે 40ની ઉંમર પછી હેલ્ધી રહેવા માટે આ બધી બાબતો ઉપર ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અને આ સરળ ટિપ્સ છે, એકદમ સરળ. તમે સરળતાથી તમારી લાઈફસ્ટાઈલમાં આનો બદલાવ લાવી અને હેલ્ધી થઈ શકો છો. અને જો આમાં પણ તમને કન્ફ્યુઝન રહેતું હોય, ખ્યાલ ના આવતો હોય કે મારે મારી બોડીના અકોર્ડિંગ, મારા દિવસના લાઈફસ્ટાઈલ પ્રમાણે, શિડ્યુલ પ્રમાણે શું કરવું જોઈએ, એના માટે તમે મારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો, અથવા તો મને વોટ્સઅપ મેસેજ કરો કે મારે પરફેક્ટ ગાઈડન્સની જરૂર છે. તો હું તમને જણાવીશ કે તમે કઈ રીતે તમારી લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરી શકો છો. અને જો તમારે સપોર્ટ સિસ્ટમની જરૂર હોય તો હું છું તમારી સાથે, કેમ કે મારું મિશન છે વધારેમાં વધારે લોકોને હેલ્ધી અને ખુશહાલ બનાવવાનું. તો તમે પણ આ મિશનનો ભાગ બની અને હેલ્ધી થઈ શકો છો. અને તમારે જરૂર નથી તો તમારે જે જરૂરિયાતમંદ છે, જે તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ છે, એમને પણ આ વિડીયો શેર કરી શકો છો. એમને પણ આ ફેમિલીનો પાર્ટ બનાવી શકો છો. અને વિડીયો ગમ્યો હોય તો એને જરૂરથી શેર કરો, લાઈક કરો, અને कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.